હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? હું છું ખુશી સોરઠ અને તમારું બધાનું સ્વાગત છે મારા આજના બ્લોગમાં. આજે અમે જઈ રહ્યા છીએ જુનાગઢ. પછી નીકળી ગયા હતા અમે જુનાગઢ જવા માટે. આવી ગયો હતો આપણા જુનાગઢનો ગેટ અને આપણે પહોંચી ગયા હતા જુનાગઢ. આવી ગયા હતા મારા જીયાનભાઈ અને જીયાનને લઈ અને અમે નીકળી ગયા હતા ધ્રુવીની હોસ્ટેલ. ત્યાં પહોંચ્યા ને ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો હતો. પછી ધ્રુવી પણ આવી ગઈ હતી અને અમને બધાને જોઈને બહુ જ પછી અમે જીયાન અને ધ્રુવીને લઈને નીકળી ગયા હતા ફરવા માટે ભવનાથ બાજુ. ભવનાથ રોડ ઉપરથી ગિરનારનો વ્યૂ બહુ જ સરસ દેખાતો. તમે પણ વ્યૂને એન્જોય કરો. આ છે આપણો દામાકુંડ. ત્યાંથી આવી ગયા હતા આપણે જટાશંકર જવાના રસ્તે. આજે સન્ડે હતો એટલે ફૂલ ટ્રાફિક હતું. પછી અમે વાતો કરતા કરતા અંદર જવા માટે નીકળી ગયા. અંદર બધા બહુ જ એન્જોય કરતા હતા બધા. અમારી પાસે પણ થોડોક જ સમય હતો એટલે અમે પણ ઉપર જટાશંકર સુધી ગયા નહોતા. એટલે ત્યાં અંદર એન્ટર થતા જ જે પેલું નાનું ઝરણું આવે છે ને ત્યાં જ અમે બેસીને બધા એન્જોય કર્યું. ઠંડુ ઠંડુ એકદમ સરસ મજાનું પાણી હતું. આ છે ગિરનાર ઉપર જવા માટેનો રોપવે, પણ આજે ખૂબ જ ધુમ્મસ હતો ને એટલે રોપવે બંધ હતું. આપણે ભવનાથ આવીએ એટલે ત્યાંનો કાવો પીવો તો જરૂરી જ છે, એટલે સરસ મજાનો કાવો પી લીધો. પછી અમે બધા નીકળી ગયા જમવા માટે.
અમે આવી ગયા હતા બડીઝ પિઝામાં. પછી અમે આવી ગયા હતા ધ્રુવીને મૂકવા તેની હોસ્ટેલ ઉપર. ધ્રુવીને બાય બાય કહીને અમે પણ નીકળી ગયા ફરીથી ઘરે જવા માટે. રસ્તામાં ગિરનારનો વ્યૂ પણ એકદમ જોરદાર આવતો હતો. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છે. વાગી રહ્યા છે 7:56 અને મેડમ હજુ બી સૂતા છે. તો કાલે મળીએ એક નવા બ્લોગ સાથે. તો સૌને મારા જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ અને બાય બાય.